હાલો ગુડ આફ્ટરનૂન. અટાણે છે ને બપોરના 1:30 વાગી ગયો ને ખાઈ પી પરાગે ચડાવી લીધો ને અટાણે છે ને ટાઈમ છે ને 2 કલાકનો. તો ટ્રેક્ટરમાં છે ને સર્વિસ કરાવી લઈએ. ઠાઠા માઇકમાં કરાવવાની છે. ભોડામાં તો કંઈ વાંધો નથી, ભોડામાં તો આજથી પણ ઓઇલ થઈ જાય. પણ ઠાઠામાં છે ને આમ સાઈડોમાં અને અંદર ને બધીમાં ઓઇલ થઈ જાય. તરિયામાં છે ને આવી રીતના હોય ને લાગે નહીં હોય વ્યવસ્થિત. એટલે એ છે ને સર્વિસ સ્ટેશને આપણે કરાવતા આવીએ. ત્યાં છે ને વારો આવી ગયો ને ફોન આવી ગયો એટલે ફટાફટ લઈને ભાગીએ. ગુડ ઇવનિંગ ને આપણે છે ને ટ્રેક્ટરને સર્વિસ કરાવી એવા અને ઢારિયા મૂકી દીધું ને અટાણે છે ને આપણે બીજી વાડીએ કાલે ફુવારા હાલતા હતા ને તો ફુવારા ભેરા કરવાના હતા. ઓલી બાજુ ફુવારા છે ભેરા કરવાના હતા. પેલા આટોમાં લઈને હવે છે ને અમે ક્યાંક ક્યાંક ખડ દેખાય એવું મોટું મોટું રહી ગયું હોય ને એ 2-3 દિવસ પછી આવીશું ને ખડ ઉપાડી લેવું. ને માંડવીમાં છે ને આવા કંઈક દાઢા બે છે બતાવું તમને. જાવા ત્યાં બધા દાઢા બેસી ગયા. શરૂઆત થઈ દાઢા બેસવાની. હવે છે ને વરસાદની ખાસ જરૂર છે. એમાં ફુવારા મારીએ ને કે ભેરું થાય નહીં. હવે ને ફટાફટ ખેતરને આટો મારી લઈએ. ફુવારા ભેરા કરી જનરેટરને છે ને કાગળ ઢાંકવાનું છે. વરસાદ કંઈ આવે તો લાગતું નથી કે આવે એવું, તો વાંધો ન આવે. ફુવારા અંદર મૂકી દેવાના છે ને પછી છે ને આપણે જઈશું પાછી જવાનું છે અહીંથી ડાયરેક્ટ. ફટાફટ આટો મારી અંધારું થાય ને પેલા નીકળી જાય. હા તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. આપણે છે ને કાલ બ્લોગની શરૂઆત કરી હતી પછી પૂરું નથી તો સાંજે છે ને થોડું કામ આવી ગયું બરાબર હોય હતા. અને જો આપણું ટ્રેક્ટરનું ઠાઠું છે ને કમ્પ્લીટ સર્વિસ કરી અને અહીંથી આમ ખાસામાંથી રિવર્સ મારીને અહીં નાખી દીધું. 1 નંબર સર્વિસ થઈ ગઈ. હવામાં કાટબાટ કંઈ લાગે નહીં. જેમાં અંદર ઓઇલ ઓછું છે ઉપાડ લીધું હોય અંદર હજી મારવું હોય અંદર છે ને હવે હાથે લાગી જાય. આમાં હે ને ઘટે હોય લાગ્યું પણ ઓછું લાગ્યું. આમાં અંદર તો બધીમાં છે ને હાથે લાગી જાય એટલે હાથે મારી દે. હું ખાસ તો છે ને અને તરિયામાં છે ને હાથે ન લાગે. તરિયામાં છે ને આ ચેનલું હોય ને એટલે લાગે જ નહીં. આ ઉધુમાં કે આ સાઈડના પાટિયામાં ને તરિયામાં ઉપર એ તો હાથે લાગી જાય. એ હવે ટાઈમમાં છે તે હાલ દે. હવે વરસાદ આવે ને તો પલટે નહીં કંઈ માથાકૂટ ને. હવે સેટ માંડવી નીકળશે ને ત્યાં કાઢવાનું છે અહીંથી. બાકી તો કંઈ ભરવાનું થાય તો કાઢવાનું થાય, બાકી હવે કાઢવું નથી. મસ્ત સર્વિસ કરાવીને મૂકી દીધું. ટ્રેક્ટરમાં છે ને સર્વિસ નથી કરાવી, એમાં ખાલી ઓઇલ જ મારવાનું હોય. એ અહીંયા પડ્યું એટલે ઓઇલ મારીને અહીંયા ઢાંકી દીધું. ને આપણી પાડીને છે ને આપણે કીડુંની દવા આવે ભાઈ. દવા શું તેલ પીવું હતું ને 1 નંબર રિઝલ્ટ છે. કીડું બધી છે ને મરી ગઈ આવે એટલે હા હોય 100%. આમાં કીડું સોટ્યું ખર્યું પણ બધી મરી ગઈ છે. આ રીતના છે ને બધું કીડું મરી ગયું. મેં જેવ્યું નથી એ કોઈ. જ્યાં જ્યાં તેલ નથી પીગ્યું ને ત્યાં હજી કોક છે.
તેલ નથી પીધું ને અહીંયા કોક 2% હે, 1% જ આમ તો હોય એક છે. એ હવે એકાદ આ બે દીમાં પાછી વ્યવસ્થિત ઘસીને નેવરાવી અને પછી પાછું હે ને તેલ લઈ આવીને માર દે. હવે ઢોરને નિરણ થઈ ગઈ. અટાણમાં છે ને નારડીઓમાં પરાગ સડાવાઈ ગયો. હવે આપણે છે ને જવાનું છે નોકરી ઉપર. અને કેમ થઈ ગઈ બાકી બખા બોલાવે ને. આપણે છે ને કીડીની દવા નથી કરી ત્યાં એનું રિઝલ્ટ છે. હવે જો કેમ થઈ ગઈ. 4 કે 5 દી થયા. આ છેલ્લી 26 તારીખે છે ને 2 મહિના થાય. આજ કેટલી 23 કે 24 કેમ તારીખ હશે. 1-2 દી પછી એને 2 મહિનાની થાય. અટાણે છે ને આ રીતના છે એવડી થઈ. હવે ને ફટાફટ નાહી ધોઈ અને ભાઈ કે નોકરી ઉપર.